આ તારા પપ્પા અરે તો કોઈ દી ક્યાંય શોપિંગ કરવા જવાય જ નહીં. ક્યાંય આપણને 2 મિનિટે ઊભા ન રહેવા દે. હાલો 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 બસ. અરે કોઈની ઘરે બેહવાય ન જવાય. ગમે ત્યાં બેહવા ગયા હોય તોય હાલો ને હાલો ને હાલો ને કર્યા જ કરે. ખબર નહીં એને ઘરે આવીને હું કાંદા કાઢવા. બસ ઘરે આવીને એકલું સોફા ઉપર બેહી નકરા સમાચાર જોયા કરશે ટીવીમાં. જાણે એને મોટા વડાપ્રધાન ન બનવું હોય. એને પોતાની માટે કપડા લેવા હોય ને તો આમ ક્યાંય ખૂણે ખાંચરે બધે આપણને લઈ જશે. અને એવા સરસ સરસ ગોતીને કપડા લેહે ને કે 5 જણા પૂછશે કે ક્યાંથી લીધા. અને જો મારે લેવા હોય ને તો નહીં. મારા તો કોઈ દી એક કપડું ન લે. આટલું ખૂબ કહીએ ને તે વળી એકવાર નવી નવાઈના લઈ આવ્યા. કેટલું લાવ્યા ખબર છે? મારો તો એક ડ્રેસ એક ચુંદડી ન થઈ. જો આ પર્સ બનાવ્યું એમાંથી. અને એકવાર તો માણસને એમ થાય ને કે લાય ઘરે હું એને ફોન કરીને પૂછી જોઉં કે કઈ સાઈઝ ના લાવું. નહીં, ગમે એ ઉપાડીને હાલતા. એકવાર મેં તાર પપ્પાને કીધું તું કે તમે જાવશો ને તો વચ્ચે એક કટલેરીની દુકાન આવે ને ત્યાંથી મારી હાટુ લાલ લિપસ્ટિક લેતા આવજો. તે હું લાવ્યા ખબર છે? સેલો ટેપ. હું કામ કે મોઢે લગાડ દે એટલે હું કાઈ બોલું નહીં ને એટલે. અને તને હું હી દાંત આવે છે